કોટલાવ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે શાકભાજી અનાજ વેચાણ કરી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થયો। વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશના વેચાણ અર્થે આત્મા કચેરી ખેડૂતો માટે દ્વાર ખોલ્યા। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ પર આધાર રાખતી ખેતી। આ ખેતીમાં બહારથી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા લાવવાની રહેતી નથી। દેશી ગાય આધારિત આ ખેતીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ, ચણાનો લોટ તેમજ ખાટી છાશ સહિતની ઘરગથ્થુ વસ્તુના ઉપયોગથી ખાતર અને જંતુનાશકના વિવિધ અસ્ત્રો બનાવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરી શકાય છે। આ ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થતો ન હોવાથી શાકભાજી તેમજ અનાજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। આવી તાજી અને પૌષ્ટિક શાકભાજી અને અનાજ લોકોને સરળતાથી મળી રહે અને ખેડૂતોને પણ પોતાની મહેનતના સ્વરૂપમાં યોગ્ય વળતર મળે તે માટે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં શરૂ કરેલી એક પહેલ અનેક ખેડૂતોનું જીવન બદલી રહી છે। પારડી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પહેલા પોતાની ખેત પેદાશ રસ્તા ઉપર બેસીને અથવા તો શાક માર્કેટમાં જઈને વેચતા હતા, પરંતુ તેઓને પ્રાકૃતિક ખેતી પેદાશ તરીકેનો જે ભાવ મળવો જોઈએ તે મળતો ન હતો, જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હેલ્ધી ખેત પેદાશનું વેચાણ અલગ રીતે થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ક્લસ્ટર અને તાલુકા કક્ષાએ ખેત પેદાશના વેચાણ માટેની સુવિધા ઉપલબ્ધ કરવા માટેનો વિચાર અમલમાં મૂક્યો હતો, જેને આત્મા પ્રોજેક્ટે અમલમાં મૂકી પારડી તાલુકાના કોટલાવ ગામમાં આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડિંગમાં જ ખેત પેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી આપી હતી। આ અંગે માહિતી આપતા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીએન પટેલ જણાવે છે કે ખેડૂત તાલીમ કેન્દ્રમાં ઉપર 3 કોર્ટ કાર્યરત છે। રોજના 150થી વધુ વકીલો, 500થી વધુ અરજદારોની અવરજવર રહે છે, જેથી ખેડૂતોની ખેત પેદાશ તુરંત વેચાઈ જાય છે। દરેક તાલુકામાં આ રીતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। અહીં આત્મા પ્રોજેક્ટની કચેરી દ્વારા ગોડાઉનની સુવિધા ખેડૂતોને આપવામાં આવી છે। પારડી તાલુકાના તરમલિયા ગામના મહિલા ખેડૂત ઉર્મિલાબેન વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે હું 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। આત્મા પ્રોજેક્ટ દ્વારા મને અલગ અલગ તાલીમ આપવામાં આવી છે, જેને પગલે મને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા રાસાયણિક ખેતી બંધ કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। મારું નામ નીતેશ છેવુભાઈ પટેલ છે, ગામ બિનવાડા, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ। હું અહીંયા છેલ્લા 1.5-2 વર્ષથી અહીંયા આવું છું અને અહીંયા આવવાથી મને ભાવ પણ મળી રહી છે અને મારે જે ચીકુ છે કે શાકભાજી જે છે તો તે ઘણા લોકોને ગમી છે, કારણ કે હું પ્રાકૃતિક રીતે હું બનાવું છું, તેથી ઘણા લોકો આવીને લઈ જાય છે। કોઈ વખત ગ્રાહકી વધારે હોય તો 1000 રૂપિયા પણ થાય છે અને કોઈ વખત ગ્રાહકી હોય તો 800 રૂપિયા સુધી થઈ જાય છે। ખરેખર આત્મા પ્રોજેક્ટ અને જે હું પહેલી વખત જ્યારે આવ્યો હતો તો હું બહાર બેઠેલો હતો, હું અહીં આવીને બેસીને વેચવા લાગ્યો તો મારી બધી જ વસ્તુ ધીરે ધીરે ઉપડવા લાગી। મારું નામ ઉર્મિલાબેન વિનોદભાઈ પટેલ, મુક્કામ પોસ્ટ તરમલિયાના છું। હું પ્રાકૃતિક ખેતી કરું છું 5 વર્ષથી અને હું આત્મામાં જોડાઈ ત્યારથી મને અહીંથી તાલીમ અપાઈ। તે તાલીમમાં પછી પ્રવાસમાં ગયા, અમારી ઘરે તાલીમ અપાઈ, તેમાંથી અમને બહુ બધું જાણવા મળ્યું અને ત્યારથી નિશ્ચય કર્યો કે હું હવે પ્રાકૃતિક ખેતી જ કરું, એટલે હું રાસાયણિક બંધ કરી નાખ્યું છે। તેમાં મારા ખેતરમાં જે બી કરતી છે એ બધું પ્રાકૃતિક રીતે જ કરતી છું અને મારા ઘરે ખાતર બનાવું છું, કઠોળ ભાત, ખેતરમાં ભાત કઠોળમાં વાલ તુવર એ બધું પ્રાકૃતિક જ છે। અને ત્યાર પછી હું મારા ગામના ખેડૂત લોકોને બી હું શિખામણ આપું છું કે તમે બી હવે આ પ્રાકૃતિક ખેતી તરફ વળો, કેમ કે આ ઝેરમુક્ત ખેતી કરવાથી આપણને ખૂબ લાભ મળે છે। આપણું તો હવે કંઈ નહીં, પણ આવનાર નવી પેઢી માટે તો તમે વિચારો એમ કરીને બધાને સલાહ આપું છું। ખાતર બનાવું છું, ઘન જીવામૃત બનાવું છું, જીવામૃત બનાવું છું, 10 પરણી અર્ક બનાવું છું, એમ અનેક જાતના અર્ક બનાવું છું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।